કેમ છો દોસ્તો? ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો? તો ચાલો જાણીએ અનોખી વાર્તા। જૂનાગઢ પાસે ગામમાં એક જીતુ નામનો છોકરો રહેતો હતો। જીતુ બહુ જ ભૂલક્કડ હતો, એટલે જ જે વસ્તુ હાથમાં હોય એ પણ ખોવી દે। એક દિવસ એણે નવો મોબાઈલ લીધો, ગામના બધાને બતાવતો ફેરતો હતો, જુઓ ભાઈ, હવે હું સ્માર્ટ થઈ ગયો છું। બીજા દિવસે સવારે જીતુ ચીસ પાડી રહ્યો હતો, મારો મોબાઈલ ખોવાઈ ગયો। બધા ગામવાળા ભેગા થઈ ગયા। એક કાકા બોલ્યા, અરે ગઈકાલે તો લીધો હતો, આજે જ ખોવાઈ ગયો? જીતુ બોલ્યો, હા, મને યાદ નથી મેં ક્યાં મૂક્યો છે। પછી બધા ભેગા મળીને શોધવા લાગ્યા, ઘર છાપરું બધે શોધ્યું। એટલામાં એક મિત્રએ કહ્યું, ચાલ ફોન પર કોલ કરીએ। જીતુ બોલ્યો, હા હા, એ તો સારો આઈડિયો છે, પણ સમસ્યા આવી, ફોન નંબર તો ખબર જ નહોતો। બધા માથું ખંજવાળતા હતા। એટલામાં જીતુ બોલ્યો, એક મિનિટ, મારે મમ્મીને કોલ કરવો પડશે, એમાં પાસે જ મારો નંબર હશે। એમ કહીને એણે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને ડાયલ કરવા લાગ્યો। બધા ગામવાળા એકદમ શાંત, પછી એક સાથે ચીસ પાડી, અરે ઓ પાગલ, એ જ તારો મોબાઈલ છે। જીતુ 2 સેકન્ડ માટે શોકમાં ગયો, પછી બોલ્યો, ઓ, એટલે જ હું કોલ નથી ઉઠાવી રહ્યો હતો। એ દિવસથી ગામમાં એક જ જોક્સ ફેમસ થઈ ગયો, જો કંઈક ખોવાઈ જાય તો જીતુને જ પૂછજો, કદાચ એની ખિસ્સામાં જ હોય। મિત્રો, વાર્તા સાંભળીને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો દોસ્તો। ધન્યવાદ।